જે તને સારા સારા વસ્તુઓથી સંતોષે છે, જેથી તારું યુવાની ગરુડ જેવું નવીકરાય છે. મંગળવાર 6 જાન્યુઆરી 2026. આજ સવારના ધ્યાન માટે મેં ભજન સંગ્રહ 77 વાક્ય 11 પસંદ કર્યું છે. હું યહોવાના કાર્યોને સ્મરણમાં રાખીશ, હા, હું તારા પકાળના અજાયબી કાર્યોને યાદ કરું છું. સુપ્રભાત મિત્રો. પ્રભુએ આજ સુધી આપણા માટે મહાન અને અદ્ભુત કામો કર્યા છે. આવો, પ્રભુએ આપણા માટે જે કંઈ કર્યું છે તેને યાદ કરીએ અને તેના પવિત્ર નામને મહિમા આપીએ. આ વચન પર આપણે ધ્યાન કરીએ. આજ સવારના ધ્યાનનો વિષય છે જૂના કાર્યોને યાદ રાખો. અહીં ભજનકાર દેવની ભલાઈ વિશે બોલે છે, પરંતુ તે પહેલા તેને એમ લાગે છે કે પ્રભુ થોડોક સમય મૌન છે. તેને તે ક્ષણે એવું લાગે છે કે પ્રભુ સાંભળતો નથી. તેમ છતાં તે કહે છે કે મુશ્કેલીના સમયમાં પ્રભુએ હંમેશા તેને ઉત્તર આપ્યો છે. તે એ પણ કહે છે કે પ્રભુએ તેને ક્યારેય નિરાશ કર્યો નથી, પ્રભુનું અચળ પ્રેમ ક્યારેય અટકતું નથી. આ વચનમાં તે કહે છે કે ભલે તેને તે સમયે પ્રભુ મૌન લાગે તો પણ તે પ્રભુએ કર્યાયેલા બધા કાર્યોને યાદ કરે છે. તે કહે છે, હું યહોવાના કાર્યોને સ્મરણમાં રાખીશ, હા, હું તારા પકાળના અજાયબી કાર્યોને યાદ કરું છું. આ વચનનો અર્થ એ છે કે આપણે પણ જ્યારે પડકારોમાંથી પસાર થઈએ છીએ ત્યારે કદાચ આપણને લાગે કે પ્રભુ આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢતો નથી, પ્રભુ આપણને જોતો નથી, સાંભળતો નથી કે આપણા પરિસ્થિતિને સમજતો નથી. ત્યારે આપણે ફરજિયાતપણે એ બધું યાદ કરવું જોઈએ કે દેવે આજ સુધી આપણી માટે શું શું કર્યું છે. મિત્રો, આપણે નવા વર્ષમાં પ્રવેશ્યા છીએ અને ચોક્કસપણે આપણને પડકારોનો સામનો કરવો પડશે. પરંતુ જેમ ભજનકાર દેવ તરફ જોઈને પોતાને યાદ અપાવે છે કે દેવે તેના માટે આજ સુધી શું બધું કર્યું છે, તેમ આપણે પણને યાદ અપાવવું જોઈએ. હા, પ્રભુએ આપણા માટે મહાન અને અદ્ભુત કાર્યો કર્યા છે. આ આસાફનું ભજન છે. જેમ આપણે જોઈએ છીએ તેમ ભજનકાર પહેલાથી દેવની મોટી આશીર્વાદોનો અનુભવ કરી ચૂક્યો છે અને હવે પણ મોટા આશીર્વાદોની અપેક્ષા રાખે છે. મિત્રો, દેવે આજ સુધી આપણા માટે મહાન કામો કર્યા છે. આવો, દરેક વાતને યાદ કરીએ કેવી અદ્ભુત રીતે દેવે આપણને ઘણી મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યા છે. કેટલાક જોખમોથી દેવે આપણને બચાવ્યા છે. દેવે આપણને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી છે. દેવ સતત આપણા સાથે રહ્યો છે. તેથી દેવે આપણા માટે જે મહાન અને અદ્ભુત કામો કર્યા છે તે બધું યાદ કરીએ, તેના નામને મહિમા આપીએ અને તે આગળ આપણા માટે શું કરવા જઈ રહ્યો છે તેની આતુરતાથી રાહ જોઈએ. પ્રાર્થના. કૃપાળુ દેવ, અમારા સ્વર્ગસ્થ પિતા, અમે તારો આભાર માનીએ છીએ. અમને મદદ કર કે અમે તારા પર વિશ્વાસ રાખીએ. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થીએ છીએ. આમેન.